નાસિરનગરમાં ડિમોલિશનની કાર્યવાહી બાદ અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। વિસ્તારમાં 200 થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનો અહેવાલ વચ્ચે સ્થાનિકોમાં ભારે વ્યથા અને રોષ જોવા મળી રહ્યો છે। પોતાના આશાનું છત ગુમાવનાર મહિલાઓ અને પરિવારોની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને એક વૃદ્ધ મહિલાની વ્યથા સૌને ભાવુક કરી રહી છે, જેમના પતિનું અવસાન થયું ચૂક્યું છે અને તેમની દીકરીના લગ્ન આગામી રવિવારે યોજાવાના છે। વૃદ્ધ મહિલાના જણાવ્યા મુજબ મકાનની અંદર લગ્નનો તમામ સામાન રાખવામાં આવ્યો હતો, જે ડિમોલિશન દરમિયાન બહાર કાઢવાની તક પણ મળી નહોતી। હાલ લગ્નનો સામાન કાટમાળ નીચે દબાયેલો હોવાનું કહેવાઈ રહ્યું છે। દીકરીના લગ્ન કેવી રીતે પાર પાડવા તે ચિંતામાં વૃદ્ધ મહિલા રડી પડી હતી। समग्र घटनाएं मानवीय संवेदनाओं लईने अनेक सवालों उभा कर्या छे। ये बहन रो रही है, इनकी लड़की की अभी रविवार के दिन शादी है और इसकी जो शादी का जो सब खरीदी करी थी, जो तैयारी हुई थी, वो सब सामान के साथ इनका सामान सब दबा हुआ है। और शादी जो अभी संडे के दिन है, वो महिला उसी लिए रो रही है कि भाई मेरी लड़की की शादी थी और हमारे को कोई सामान निकालने का भी टाइम नहीं दिए कि जो सामान जो रखा हुआ है वो तो हमको निकालने दो, वो निकालने का भी टाइम नहीं दिया गया। तो महिला इसके लिए रो रही है, उसकी लड़की की अभी शादी है।